મારી હારે એક દુઃખદ ઘટના પણ બની ગઈ છે. ઓલી આઈડી વહી ગઈ કે આવી હા 1 વર્ષ પછી આવશે અને આજથી ફરી વાર આપણે નવી શરૂઆત કરી નાખવાની છે. મિત્રો જો રોકેટ ઉડવા માંડ્યું. ભાઈ મારા આઈડી વહી ગઈ ખબર છે તમને? તમને કેટલું દુઃખ? તો મિત્રો આજે સવારમાં મોર્નિંગ થઈ ગઈ છે અને મારી હારે એક દુઃખદ ઘટના પણ બની ગઈ છે જે તમારે હારે હું શેર કરીશ કે આપણું જે જૂનું આઈડી ઇન્સ્ટાગ્રામમાં હતું ભૌતિક દરિયા 3 એકડા વાળું 146 કે આસપાસ ફોલોવર હતા. તો થોડાક દિવસ પહેલાં એમાં ઇસ્યુ આવી ગયો હતો, બરાબર છે, સ્ટ્રાઇક આવી ગઈ હતી. તો એ સ્ટ્રાઇક હવે હટવાનું નામ નથી લેતી અને વર્ષ દિવસની એમ કહે છે આપણને તક આપે છે કે વર્ષ દિવસની અંદર તમારી આઈડી રિકવર કરી દેવું એમ. પણ હવે રિકવર થાય ન થાય એની કોઈ ગેરંટી વોરંટી છે નહીં. તો મેં કીધું છે ને નવી એક આઈડી બનાવી લેવી અને નવી આઈડી આપણે બનાવી દીધી છે અને નીચેની લિંક પણ આપી દીધી. તો ફટાફટ જઈને એને ફોલો કરી નાખો. અને આમ જતાં થોડુંક અંદરથી આમ ઓલું તો થાય છે કે એમાં 2-2.5 વર્ષની મહેનત હતી પણ કાંઈ વાંધો નહીં, ભગવાને કંઈક સારું વિચાર્યું હોય છે એટલે આઈડી બંધ કરીએ છીએ. ઘરે જે કોઈને કાંઈ ખબર નથી, ખાલી એટલી ખબર હતી કે સ્ટ્રાઇક આવી છે એવું બધું. તો આઈડી આવી રીતના આમ છે. તો જાણવી મારા મમ્મીના પપ્પાના બધા રિએક્શન જાણવી શું કહે છે શું નહીં આપણે જોઈએ. હજી કોઈને એટલું બધું ખબર નથી. આ તો સવારમાં જાગીને તરત આપણે ઝટકો મળે અને આવું બધું થાય. એમાં એવો પ્રોબ્લેમ એવો હતો કે મેં પ્રમોશન કર્યું હતું કે નહીં ઘર બેઠાનું. તો એ પ્રમોશનના લીધે લીગલી હતું પ્રમોશન લીગલી, પણ હવે ઉપરથી એમ કહે છે કે આ બધી વસ્તુ અનલીગલ છે અને નવા ઇન્સ્ટાગ્રામમાં નિયમો ઘણા બધા આવી ગયા છે. એની કારણે છે ને આવું બધું થાય છે. તો તમે પણ ધ્યાન રાખજો મારા મિત્રો, તમે કોઈ પ્રમોશન કરતો હોય તો ધ્યાન રાખજો, બરાબર છે. કેમ કે આ ઘણાની મહેનત હોય છે એટલે આપણને આવું થયું છે એટલે આપણે સલાહ આપી છીએ કે બહુ તમારે હવે ધ્યાન રાખવાનું એમ. કેમ કે આ બધું નવું બધું અપડેટ થઈ ગયું છે ને એની લીધેથી. તો બસ મારી જે કાંઈ કમાણી આમાંથી હતી ઇન્સ્ટાગ્રામમાંથી જે કંઈ હતું એ બધું હવે એમ કહેવાય થોડા દિવસ પૂરતું હવે બંધ થઈ જાય એમ. હાવ હવે જાણીએ મમ્મીના રિએક્શન જોઈએ કે એ લોકો શું કહેશે શું નહીં. તો મમ્મી કેમ છે? મજામાં? મજામાં બહુ મજામાં. હમણાં તને એક વાત કહીશ ને એટલે તું મજામાં નહીં રહે. કે કહું? કેમ? ઓલી આઈડી વહી ગઈ. કે આવી હા હવે ખોટો છે. સાચું વહી ગઈ. બીજી આઈડી હોય બનાવી નાખી. થઈ ગયું ને ઘણી આવે 1 વર્ષ પછી આવશે. કઠણાય આપણે હે કઠણાય આપણે જીધું ને તું ગમતે કઠણાય ઓળખ શું ન કરી છે આપણે બાઈકમાં ત્યારે તો ડાયરું શું બાઈક બીજી આઈડી બનાવી હોય બીજું તો શું કાંઈક નવું તો કરશું ને. બાઈક જ ફૂટલા છે કાંઈ ને બીજી વાત એ છે કે મારી કે જે મેન કમાણી હતી એની પર હતી એ આઈડી ઉપર એમ. એમાં તો જતું નતું આપણે હાલતું હતું બીજી આવે ત્યારે આપણે ખાઈ હવે આઈડી વરેથી પછી આવશે. અત્યારે તો નવી આઈડી બનાવી છે. પ્રાર્થના કરી આવી જાય તો હા વહી ગઈ એમ જ કે હા એ હાવ ગઈ. એ લોકો એમ કીધું કે વર્ષ દિવસ પછી તમારી આઈડી આવશે. ઇન્સ્ટાગ્રામ વાળા વાત થઈ તો એ લોકો એમ કીધું કે 8-9 મહિના લાગશે એમ કે 6 મહિના ઉપર તો પાક્કું જ તેને એમ. કઈ ન આપણે હે આપણે આશા મૂકી દેવાની. હવે આશા મૂકી દેવાની એમ. આવે તો વરદી પછી કામ નહીં હું આપણે કાંઈ વાંધો નહીં. જે છું બીજું તો હું ટાયરો નાય ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજથી ફરી વાર આપણે નવી શરૂઆત કરી નાખવાની છે. બીજું તો હું હવે જે છું એ ભલે જ છું. તો હવે આજથી ફરી નવી શરૂઆત કરી નાખવાની છે. અને આજે જો આપણો આજ તો પહેલો દિવસ ગણે ને તો પહેલો દિવસ છે અને પહેલો વિડીયો બનાવવા જ આવી છીએ આપણે. તો મિત્રો અમારે એક એડ છે એમાં છે ને રોકેટ ઉડે છે. તો મિત્રો હું કહેવાનું છે? તો મિત્રો જો રોકેટ ઉડવા માંડ્યું ઉડી જાય નાખતી ના નહીં. વ્લોગમાં જ કહેવાનું હોય. વ્લોગમાં કહી દઉં છું. વ્લોગમાં જ કહેવાનું હોય. પૈસા નો નાખતા એક એપ્લિકેશનમાં પૈસા નહીં નાખવાનું નકર તમારો રોકેટ ઉડી જાય. હું કહેવાનું? તો મિત્ર હવે મને બોલતે દાંત આવે છે. તો જો મિત્ર રોકેટ ઉડવા લાગી ગયું એમ કહી કે 50,000 નું રોકેટ ઉડાડી દે. 50,000 ફોલોવર નું રોકેટ ઉડાડી દે. નાખતા નહીં હું કહું છું ને. હું કહું છું એક આઈડી ગઈ છે સમજી જાજો. એક આઈડી ગઈ ફેરો મોબાઈલ ફેરો એક આઈડી ગઈ છે સમજી જાજો. તો મિત્રો આપણા મિત્રના સ્ટુડિયો આવ્યા હતા આપણે. તમે જોઈ શકો છો સ્ટુડિયો છે અને નિતેશભાઈ સિંગર છે. અત્યારે ગીત ગાય છે. બ્લર થઈ ગયા જોવા ભાડું. તમે કયું ગીત ગાય ખબર છે? લોહીનો હતો સબાજ હતો લાગણીની હતી યારી. જોઈ ગઈ એનો અવાજ મસ્ત અવાજ. મિત્રો 501 રૂપિયો
રામ ભરોસે રામ ભરોસે આવ્યો છે મિત્રો. બોલો રામા પી. ભાઈ 501 રૂપિયો ભાઈ રામ ભરોસે આવ્યો છે ભાઈ. હાલો જેના મોટા બોલે એની આરતી ભાઈ. હાલો ભાઈ. હાલો તમારા તરફથી કેટલા? 502 રૂપિયા ભાઈ. શું નામ છે? શું નામ છે તમારું? ભાર્ગવ. ભાર્ગવ. બે ભાર્ગવ બે ગાજ્યા. 502 રૂપિયા ભાઈ. ભાર્ગવભાઈ તરફથી. હા એમની રામાપીરની આરતી ઉતારવા માટે ત્યાંથી બેઠો બેઠો અવાજ. શ્રી રામ રેકોર્ડિંગ સ્ટુડિયો ભાવનગર. શ્રી રામ રેકોર્ડિંગ સ્ટુડિયોની મુલાકાત બદલ આપનો આભાર. સોંગ રેકોર્ડિંગ માટે 50% પેમેન્ટ એડવાન્સ આપવાનું રહેશે. સ્ટુડિયોની અંદર કોઈ પણ વ્યસન કરવાની મનાઈ છે, ખાલી માવો. આપણા ભાર્ગવભાઈનો સ્ટુડિયો છે. લોકેશન નમ્ર વિનંતી છે કે તમારે જો સોંગ રેકોર્ડિંગ કરાવવું હોય તો તમારી મેતે અહીંયા આવી આવજો. એડ્રેસની વાત કરીએ તો બેંક કોલોની ભાવનગર અમરપાન અમરપાન છે ને એની પડી છે એકદમ બાજુમાં શુભમના પપ્પાની દુકાન હતી ને પેલા શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયો ભાવનગર ભાર્ગવ તરફથી આવે છે 503 રૂપિયા. બોલો રામ. તો તો ફરીથી એકડે એક ભાઈ ની આઈડી મૂકીને બીજો ભાઈ શું ખીચડી ખાય છે. એ ઘડી ઉભેરો, ખીચડી ખાઈ લો કેતો ખીચડી ખાય ના અલા સોરી ખીચડી ખાઈ લો તો ઘડી પછી બ્લોક કરજો. ભાઈ મારા આઈડી હોય કે ખબર છે તમને કેટલું દુઃખ છે? કેટલું દુઃખ છું એમને હું તમને એમ કહું તમને કેટલું દુઃખ છું તમારું કે બહુ દુઃખ છું જો એટલે મેં ખીચડી બનાવી. એટલું દુઃખ થયું. તને કેટલું દુઃખ થયું? બહુ દુઃખ છું. મંચુરિયન ખાવા ખીચડી ખાય. કા માડી હારું ને માડી તો રોમિયો થઈ જાઓ પણ ગીત નો બંધ કરે નિતેશ ના બસ કરી જ દેવા પડે. ભાઈ બોલે દુનિયા ડોલે. વાહ ભાઈ ઈ તો મારા ઘરવાળાના હમ દીધા ને એટલે નકર તમે બોલો દુનિયાને ડોલે એમ હાલે. પણ તમારે કરવું જ પડે. પણ હું કહું ખબર છે જો આમ જોવાનું ફાંદો કવડો કેટલો વધી ગયો જો ભાભી હું તમારી જગ્યાએ હું છું કાંઈ સુખી માણસ એવું કાંઈ આ તો હદ બારું હોય ગયો. આ નકરું આરામનું આ નકરું એડું કરવા જાય ને આરામનું ખાય. ઓલાનો એક તો જીવ મૂંઝાતો હોય કેટલું ખાય ને આ બેઠો બેઠો ખાતો હોય પાડાની જેમ. હું છોકરી હોત ને જો મારા લગ્ન થયા હોત ને વિચાર તો હું ડિવોર્સ આપી દેતો. આપી જ દઉં હું તો જો તમે આપી દો હું ન આપું. હે તમે આપી દો હું ન આપું. વાંધો નહીં. યુટ્યુબ નવો નિયમ આપ્યો છે મિત્રો કે બેકગ્રાઉન્ડમાં સોંગ વાગતો હોય તો તમને કોપીરાઇટ નહીં આપી શકે એટલે નહીં આપી શકે. અરે સંભળાવો તમ તાર સંભળાવો ખદડાવ. હા જો બારું તો નીકળ્યું આમ તો બારું નીકળ્યું. હા તો બારું નીકળ્યું. હાઈડ